नमस्कार, आप देख रहे हैं 24 समय न्यूज। सूरत डिंडोली में अयोध्या में बने राम मंदिर के 1 वर्ष पूर्ण होने पर रक्तदान शिविर और भंडारे का आयोजन किया गया था। डिंडोली सब्जी बाजार में सहयोग ट्रस्ट एवं हड़पति समाज द्वारा अयोध्या में राम मंदिर के 1 वर्ष पूर्ण होने पर रक्तदान एवं भंडारे का आयोजन किया गया था, जिसमें स्थानीय लोग बढ़ चढ़कर शामिल हुए और रक्तदान किया। कार्यक्रम की शुरुआत पूजा अर्चना के साथ की गई। इस कार्यक्रम में आयोजक शैलेश टंडेल, सहयोग ट्रस्ट अध्यक्ष एवं माधा भाई राठौड़, हड़पति समाज अध्यक्ष के द्वारा किया गया था। शैलेश भाई खंडू भाई टंडेल આજે જૂનો હળપતિવાસ ડિંડોલી શાકભાજી માર્કેટમાં ભવ્ય રામ મંદિરની સાલગીરા નિમિત્તે આ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ઓછામાં ઓછા 110ની લગભગ લોકો અહીં બ્લડ ડોનેટ કરશે એવું લાગી રહ્યું છે। ચેનલના માધ્યમથી એ જ કહેવા માગું છું કે ભાઈ હરેક વ્યક્તિએ રક્તદાન કરવું જોઈએ, બીજાના જીવનને બચાવવું જોઈએ અને લોકોને મદદરૂપ થવું જોઈએ। મારું નામ મીતાબેન મણિભાઈ તળાવિયા છે અને સહયોગ ટ્રસ્ટ તરફથી મને આમંત્રણ આપ્યું છે એ ભાઈઓનો હું દિલપૂર્વક આભાર માનું છું। અને વારંવાર બધા સુરત જિલ્લામાં મંડળમાં મને વારંવાર આવવાનું આમંત્રણ આપે છે એ મારા આ લાગણીને વશ થઈને મારે અહીંયા ભાઈઓનું માન માટે હું હંમેશ માટે હાજરી આપું છું। અને રક્તદાન એ મોટામાં મોટું દાન છે કે રક્તદાનથી હર હંમેશ માટે જીવન અને મૃત્યુ વચ્ચે માણસોની પરિસ્થિતિ હોય છે અને ઘણીકવાર લોહીની તકલીફથી પણ માણસનું મૃત્યુ અવસાન પામે છે, તો રક્તદાન કરવું જરૂરી છે હંમેશ માટે। તો સરસ પ્રયત્ન છે સહયોગ ટ્રસ્ટ તરફથી। આશરે 150થી 200ની ગણતરી હશે, અંદાજે આંકડો તો હું ન કહી શકું, પણ હંમેશ માટે માણસે રક્તદાન કરવું જરૂરી છે।